આપણા ભજન અને સંતવાણીની પરંપરામાં ગંગા સતીના ભજનોનું એટલું બધું મૂલ્યવાન છે કે આપણે રાતોનો રાત જાય તો એની ચર્ચા ન ખૂટે, કે ભજનને ફોડીએ તો રાતોનો રાત જાય. યુનિવર્સિટીઓના શિક્ષણ પણ અહીંયા કાચા પડે અને એક ગામની અભણ બાઈ ગંગા સતી અને પાનબાઈ બે વચ્ચે જે ભજનોમાં સંવાદ થયો છે, 52 દિવસ સુધી 52 ભજનોની જે વાત થઈ, અને એમાં એવા અમુક ભજનો છે કે પાત્રની સામે પાત્ર ન હોય ને તો તે વાત ન કરીને ચૂપ રહેવું, પછી ધનવાન હોય તો આપણે એને છોડી દેવો. અને એવી કંઈક ભજનની વાત ગંગા સતીના ભજનના આ સૂર મહેશભાઈ ચૌહાણને વિનંતી કરું. પાત્રની આગળ વસ્તુ નવાવે પાનવા, સમજીને રહીએ ભલે ને ધનનો મોટો ઢગલો કરે ને રે, એ ભલે ને હોય મોટો ભલે ને હોય મોટો પાત્રની આગળ વસ્તુ વાવી બાઈજી સમજી